અબડાસા તાલુકા પંચાયતની ખાસ સામાન્ય સભા મળી હતી। સભાના પ્રમુખ સ્થાને મહાવીરસિંહ જાડેજા ખાસ રહ્યા હતા। સભાના પ્રમુખ સ્થાને મહાવીરસિંહ જાડેજા રહ્યા હતા। ખાસ સભાની શરૂઆત રાષ્ટ્રગીત સાથે કરવામાં આવી હતી। ત્યારબાદ એજન્ડા મુજબ કામગીરી આગળ ચાલી હતી। આ ખાસ સભામાં અબડાસા તાલુકા પંચાયતનું વર્ષ 2026-27નું બજેટ રજૂ કરાયું હતું। સાથે વર્ષ 2025-26ના સુધારેલા અંદાજપત્રને બહાલી અપાઈ હતી। આ સભામાં કોમ્પ્યુટરને લગતી કામગીરી માટે હંગામી ધોરણે ઓપરેટરની નિમણૂક કરવામાં આવી હતી। તાલુકાના વિવિધ ગામોમાં સ્ટેપ ડ્યુટીના કામોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સામાન્ય સભામાં તલાટીઓની ગટ, તાલુકા પંચાયતના સભ્યોને ફાળવવામાં આવતી ગ્રાન્ટ, ગામે ગામ પંચાયત ઘર બનાવવા વિકાસ સમૂહના બાકી નાણાંની ચૂકવણી સહિતની ચર્ચાઓ કરવામાં આવી હતી। ગત 5 વર્ષોમાં થયેલ કામગીરી બદલ સભ્યોનો આભાર વ્યક્ત કરાયો હતો। વિપક્ષી નેતા દાદાભાઈ દ્વારા પણ બોડીનો આભાર માનવામાં આવ્યો હતો। 24-26 રોજ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગત સભાની કાર્યવાહી નોંધને બહાલી, ગત સભાના ઠરાવોની અમલવારી અંગે તથા અબડાસા તાલુકાનું વર્ષ 25-26 તથા વર્ષ સુધારેલ અંદાજપત્ર આગામી 26-27ના અંદાજપત્રની આખરી બહાલ આપવા માટેનું હતું તથા સ્ટેમ્પ ડ્યુટીના કામોનું આયોજન કરવા અંગેનું હતું। સ્ટેમ્પ ડ્યુટીના કામોમાં રકમ હતી 4,63,96,250નું આયોજન કરવામાં આવશે। એક જિલ્લા પંચાયત સદસ્યો દ્વારા તકતીનો મુદ્દો કામો થાય પૂરું ન થયા પછી લગાવવામાં નથી આવતો, પણ એવા ટૂંક સમયમાં લગાવી દેવામાં આવશે।